ગુડ ઇવનિંગ. લેક્ચર્સ આગલા જોયા? થેન્ક યુ. નાનકડું એવું રિવિઝન એ લેક્ચર્સનું લઈ લે અને પછી આગળ વધીએ, બરાબર છે? એટલે તમારો જે રેપો છે એ આખો એડજસ્ટ થઈ જાય એની સાથે. લાસ્ટ જે 2 લેક્ચર્સ છે એમાં પહેલાં ટેન્સીસનું ઇન્ટ્રોડક્શન અને એમાંથી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સની વાત કરી. ઇન્ટ્રોડક્શનવાળા ટોપિક ઉપર અત્યારે હવે નથી જતો. જે 2 ટેન્સીસની વાત કરી એ ટૂંકમાં લઈ લો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ. તમને જે વસ્તુ વાત કરી મુજબ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, તો દરેક ટેન્સને જ્યારે આપણે બ્લેન્ક્સ ફિલઅપ કરવાની થાય કે સેન્ટેન્સને એક્ટિવમાંથી પેસિવમાં કે પેસિવમાંથી એક્ટિવમાં કન્વર્ટ કરવાનું થાય તો તમારે શું ધ્યાન રાખવું પડે? તો કે પહેલી વસ્તુ તમારે શું ઓળખવી પડે? તો કે ટેન્સ. ટેન્સ ઓળખવા માટે શું હશે? તો કે કીવર્ડ્સ. દરેક ટેન્સના અલગ અલગ કીવર્ડ્સ હોય. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના કીવર્ડ્સ આપણે લખેલા છે, જોયેલા છે. તમને ઇમેજીસ પણ મળી ગઈ છે ગ્રુપમાં. એમાં બધાય ટેન્સીસની વાત જેટલું અહીંયા હું બોર્ડ ઉપર સમજાવીશ એ બધું એમાં લખેલું છે, એટલે એ પ્રમાણે નોટબુકમાં લખવાનું થશે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત કરીએ તો અલગ અલગ કીવર્ડ્સ આપણે જોયા હોય કે ડેઇલી, યુઝ્યુઅલી, જનરલી, ફ્રિકવન્ટલી, રેગ્યુલરલી, આવા બધા કીવર્ડ્સ હોય, અથવા તો એવરીવાળા કોઈ પણ શબ્દો હોય, એવરી ડે, એવરી મંથ, એવરી યર, આ બધા શબ્દો છે એ શું દર્શાવે? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ દર્શાવે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ દર્શાવે એ દર્શાવી દે પછી આપણે પ્રશ્ન થાય કે શું ડિસાઇડ કરવાનું આવે? વોઇસ. વોઇસ ડિસાઇડ કરવા માટે શું કરવાનું? તો કે ક્રિયાપદને પ્રશ્ન પૂછવાનો. શેનાથી? વોટ અથવા તો વુમથી. વોટ કે વુમથી પ્રશ્ન પૂછશો એટલે જવાબમાં શું મળશે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ તરીકે જે શબ્દ મળે એ જો ક્રિયાપદ પછી હોય તો એક્ટિવ વોઇસ, અને જો ક્રિયાપદની પહેલાં હોય તો કયો વોઇસ થાય? પેસિવ વોઇસ. હવે એ પ્રશ્ન સોલ્વ થઈ ગયો પછીનો પ્રશ્ન એ આવે કે સર એક્ટિવ વોઇસમાં શું આવે? તો કે કાં V1 આવે કાં SKES વાળું રૂપ આવે. પાછો એમાંથી ક્વેશ્ચન થાય ક્યારે V1 લખવાનું, ક્યારે SKES. જો કર્તા તરીકે I, વી, યુ, ધે અથવા બહુવચનનું નામ હોય તો શું આવશે? V1. અને જો કર્તા તરીકે હી, શી, ઇટ અથવા કોઈ એકવચનનું નામ હોય તો SKES વાળું. પાછો એમાંથી પ્રશ્ન થાય ક્યારે S, ક્યારે ES. જો આપેલ ક્રિયાપદના અંતિમ અક્ષરો S, SS, SH, O, X કે Z હોય તો ES, બાકીના સંજોગોમાં S. બરાબર. ફોર એક્ઝામ્પલ, માની લો કે આવું છે કે હી બ્લેન્ક ક્રિકેટ ડેઇલી, તો પહેલાં તો કીવર્ડ શું આવ્યો? ડેઇલી. તો ડેઇલી કીવર્ડ આવ્યો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ દર્શાવે પ્લે, રમવું. શું રમવાની વાત છે? ક્રિકેટ. ખાલી જગ્યાએ વર્બની ક્યાં આવ્યું? પછી. કયો વોઇસ થયો? એક્ટિવ વોઇસ. એટલે કાં આવશે V1 કાં SKES. કર્તા તરીકે શું છે? હી, એટલે આવશે SKES વાળું રૂપ. એટલે શું આવશે? પ્લીઝ. પણ પેસિવ વોઇસમાં ફેરવવાનું હોય તો પેસિવ વોઇસમાં આવે V3. V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ, કૃદંત. કૃદંત કોઈ દિવસ કાળ દર્શાવે નહીં, એટલે તમારે મદદ લેવી પડે. મદદ લેવાની વાત એટલે કોને યાદ કરવાના? 3. ટુ બી, ટુ ડુ, ટુ હેવ. પહેલાં કોની પાસે જવાનું? ટુ બી પાસે જા. એટલે ટુ બી પાસેથી આપણને વર્તમાન કાળના 3 રૂપ મળે, એમ, ઇઝ અને આર. એટલે આને પેસિવ વોઇસમાં ફેરવો તો શું થાય કે ક્રિકેટ, હી પાછળ જાય તો શું થઈ જાય? બાય હિમ. અને ડેઇલી તો બ્રેકેટમાં તો ટુ પ્લે એમને. તો હવે શું થશે? ક્રિકેટ. ક્રિકેટ સાથે શું લખશું? ઇઝ. અને પ્લેનું V3 શું થશે? પ્લેડ. નકાર હોય તો આપણે જોયું હતું કે ડુ કે ડઝ લેવા પડે, પછી નોટ અને પછી V1. હી ડઝ નોટ પ્લે ક્રિકેટ ડેઇલી, એમ કહેવાય. હી ડઝ નોટ પ્લે ક્રિકેટ ડેઇલી. પેસિવ વોઇસમાં કરો તો ક્રિકેટ ઇઝ નોટ પ્લેડ બાય હિમ ડેઇલી. આ રીતે થાય. આ સાદો વર્તમાન કાળ. ક્લિયર? અત્યારે રિવિઝનમાં જ લઉં છું કારણ કે લેક્ચરમાં બધી ડિટેલ્સ એમાં છે, એટલે અત્યારે જાજો ટાઈમ વેસ્ટ એનો કરવાનો કાંઈ આપણે મતલબ નથી. ત્યાર પછી ગઈકાલે જે બીજી વાત કરી સિમ્પલ પાસ્ટ ટેન્સની. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જોવા જાઓ તો અહીંયા જ્યાં V1 કે SKES આવતું હતું ત્યાં હવે શું આવશે? તો કે V2. પેસિવ વોઇસ કરશો તો V3 અને અહીંયા આવશે વોઝ ઓબ્લિક વર. વેર નહીં, વેર WHERE એને વચાય, અને વર વચાય WERE ઇંગ્લિશમાં, ગુજરાતીમાં નહીં. વળી રાજી થઈ જાય. WERE અને વર વચાય. વોઝ કે વર પ્લસ V3. V2 બનાવવા માટેના 8 નિયમો છે. ઝડપથી એનું રિવિઝન આપી દો. પહેલો નિયમ, જો સામાન્ય રીતે ક્રિયાપદને અંતે શું લગાડો? ED, એટલે શું બની જાય? ભૂતકાળ. જેમ કે સ્ટાર્ટ તો સ્ટાર્ટેડ, ફિનિશ તો ફિનિશ્ડ.
બીજો નિયમ એવું કે જો કોઈ ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ હોય, શું હોય? ઈ, તો માત્ર ડી લગાડવામાં આવે. જેમ કે લાઈક તો લાઈકડ, ડિસલાઈક તો ડિસલાઈકડ. ત્રીજો અને ચોથો નિયમ વાયને લગતા નિયમો છે. ત્રીજો નિયમ એવું કહે કે જો કોઈ ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય પણ વાયની આગળ વ્યંજન હોય, શું હોય? વ્યંજન, તો વાયનો આઈ થઈ જાય. પછી શું લાગે? ઈડી. જેમ કે ટ્રાય, TRY, છેલ્લે શું આવ્યો? વાય, એની આગળ શું આવ્યું? આર, વ્યંજન, તો વાયનો શું થઈ જાય? આઈ. ટ્રાઈડ, TRIED. પછી આવે ક્રાય, તો એમાં ઈ જ થાય ક્રાઇડ. પણ જો ચોથો નિયમ એવું કે જો કોઈ ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય પણ વાયની આગળ સ્વર હોય તો વાયનો આઈ થાય નહીં, માત્ર શું લાગે? ઈડી. ફોર એક્ઝામ્પલ પ્લે અને પ્રે, PLAY પ્લે, તો ભૂતકાળ શું થઈ જાય? પ્લેઇડ. પ્રે પ્રાર્થના કરવી, તો પ્રેઇડ. શું કામ? તો કે વાય અર્ધ સ્વર છે. વાય સ્વર અને વ્યંજન બંને તરીકેનું કામ કરી શકે છે. અને ઉચ્ચારણ મુજબના નિયમો છે આ બધા. આપણે ઇંગ્લિશ બોલવાનું એટલું જાજુ થતું નથી એટલે આપણે શેના આધારે યાદ રાખીએ છીએ? સ્પેલિંગના આધારે. બાકી હકીકતે ઉચ્ચારણના આધારે થાય. ટ્રાઈડ આખું બોલાય ટ્રાઈડ, એટલે આઈ અને ઈનો ઉચ્ચાર આવે. પણ પ્લેઇડ બોલો તો યનો ઉચ્ચાર આવે, પ્લેઇડ, એટલે ત્યાં શું આવે છે? વાય. પાંચમો નિયમ બરાબર છે, છેલ્લો અક્ષર એલ હોય તો છેલ્લો એલ બેવડાઈ જાય, પછી શું લાગે? ઈડી. ફોર એક્ઝામ્પલ ટ્રાવેલ તો ટ્રાવેલ્ડ. કોરલ ઝઘડો કરવો તો કોરલ્ડ. કેન્સલ તો કેન્સલ્ડ. આવા શબ્દો આવે. ત્યાર પછી છઠ્ઠો નિયમ, એમાં 3 શરતો આવે. છઠ્ઠા નિયમમાં જો કોઈ ક્રિયાપદનો છેલ્લો અક્ષર વ્યંજન હોય, એની તરત આગળ સ્વર હોય અને આખા શબ્દમાં સ્વર કેટલો હોય? એક જ. કેટલી શરતો થવી જોઈએ પૂરી? 3. છેલ્લો અક્ષર વ્યંજન હોય, એની તરત આગળ શું હોય? સ્વર, અને આખા શબ્દમાં સ્વર કેટલો હોવો જોઈએ? એક જ. તો છેલ્લો વ્યંજન બેવડાઈ જાય, પછી શું લાગે? ઈડી. જેમ કે સ્ટોપ, STOP, છેલ્લો અક્ષર P વ્યંજન, એની તરત આગળ O સ્વર, આખા શબ્દમાં સ્વર કેટલો થયો? એક જ. તો છેલ્લો વ્યંજન બેવડાઈ જાય, સ્ટોપડ. સ્લેમ પછાડવું તો સ્લેમ્ડ, અને એમાં 3 અપવાદ જોયા: એડમિટ, પરમિટ અને સબમિટ. ત્રણેયમાં છેલ્લો અક્ષર ટી વ્યંજન છે, એની તરત આગળ આઈ સ્વર છે પણ પાછો સ્વર આગળ છે. એડમિટમાં એ છે, પરમિટમાં ઈ અને સબમિટમાં યુ. છતાંય નિયમ લાગુ પડે. શું કામ? તો કે એ મલ્ટી સિલેબલ્ડ વર્ડ છે. મલ્ટી સિલેબલ્ડ એટલે શું? કે જ્યારે બોલો ત્યારે એ શબ્દોના ટુકડા કેટલા થાય? 2. એડ મીટ, પર મીટ, સબ મીટ, અને બધેમાં બીજો ટુકડો શું લાગુ પડે? મીટ, MIT. તો એમાં જો નિયમ લાગુ પડે, છેલ્લો અક્ષર ટી વ્યંજન, એની તરત આગળ આઈ સ્વર, અને એટલા ટુકડામાં સ્વર કેટલો થયો? એક જ. એટલે એડમિટેડ, પરમિટેડ અને સબમિટેડ આવું થાય. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન બરાબર છે 7મો નિયમ, તો કે એવા ક્રિયાપદો કે જેને કોઈ જાતના ફેરફાર થતા નથી. મોટે ભાગે તમે અત્યાર સુધી કટ કટ કટ, પુટ પુટ પુટ, શટ શટ શટ, હિટ 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 આવું શીખાવો, અને ઉચ્ચારણમાં ફેરફાર થાય તો રીડનું રેડ. આ અત્યાર સુધીના ઉદાહરણો તમે શીખા. આપણે એના સિવાયના 4 જોયા. કાસ્ટ, CAST કાસ્ટ, એટલે કોઈ આકારમાં ઢાળવું, તો એનું V2 કાસ્ટ જ થાય. પછી એના ભાઈઓ ટેલિકાસ્ટ, ટીવી ઉપર પ્રસારણ કરવું. બ્રોડકાસ્ટ, રેડિયો ઉપર પ્રસારણ કરવું. ફોરકાસ્ટ, આગાહી કરવી, તો એ જ થાય. અને અત્યારના ઇન્ટરનેટના જમાનામાં એક શબ્દ જે પોપ્યુલર છે, પોડકાસ્ટ. ઓડિયો સ્ટ્રીમિંગ કોઈક વસ્તુનું લાઈવ કરવામાં આવે, તમે જે FM રેડિયો સાંભળો તો એ એક પ્રકારનું પોડકાસ્ટ કહેવાય. તો એમાં એ જ થાય. અને 8મો નિયમ એટલે કે ઇરેગ્યુલર વર્બ્સ. ઘણા એને અપવાદ કહે છે, પણ હું અપવાદ નથી કહેતો. કારણ કે અપવાદમાં શું હોય તો કે 10 વસ્તુ સરખી આવી હોય ને 1 કે 2 અલગ આવે ને તો અપવાદ કહેવાય. હવે જેટલા ક્રિયાપદો 1 થી 7 નિયમોમાં છે ને, એટલા જ ક્રિયાપદ પાછા ઇરેગ્યુલર વર્બ્સમાં છે. અને જેને ઇંગ્લિશ શીખવાનો ઉત્સાહ જાગ્યો હોય ને, એનો ઇંગ્લિશ શીખવાનો ઉત્સાહ અહીંયાથી પૂરો થઈ જાય. કાં તો કે ટેક, હવે ટેક આવે એટલે ભૂતકાળ કરવાનું. જે પહેલી વાર ઇંગ્લિશ શીખતો હોય એ શું કરે? તો કે ટેક આવ્યું, ભૂતકાળ કરવાનું એટલે બીજો નિયમ યાદ કરે, છેલ્લે શું આવ્યો? ઈ, એટલે બિચારો શું કરે? ટેક ડ. એને તો પહેલાં ખબર ન હોય એટલે એ તો એમ જ કરે. એટલે મારા જેવો શીખવાડે કે ભાઈ ટેકનું ટેકડ ન થાય, ટેકનું શું થાય? ટૂંક થાય. એટલે ઓલો બિચારો આઘાત સહન કરી લે, હાલ હશે. હજી માંડ ઈ સહન થયું હોય, પછી મારા જેવો આપે મેક, એટલે ઓલો ત્રિરાશી માંડે. ટેકનું ટૂંક તો મેકનું.
પણ મેકનું મુખ થતું, મેકનું શું થાય? મેડ. સમજે? એટલે અમુક વસ્તુ એવી હોય કે ત્યાં ધ્યાન રાખવું પડે. બિચારા માંડ માંડ મેળ ખાતો હોય, કારણ કે ટેકમાં ટી અને મેકમાં એમ, બાકીનું બધું સરખું જ છે, એટલે એ તો એમ જ વિચારે ને. પછી એમ કહી દે નથી શીખવું ઇંગ્લિશ, પણ એવું કોઈ કરતા નથી, એટલે અમારું ઘર હાલતું રહે છે. બધા એવું કરવા માંડશે તો અમે બેકાર થઈ જશું. ટેકનું ટૂંક છે, મેકનું મેડ છે, કેચનું કેટ, કેચનું કોટ, બ્રિંગનું બ્રોટ, બાયનું બોટ, બરાબર છે. આવી રીતે બધી વસ્તુઓ થતી હોય છે. આ 8 નિયમો છે. ફોર એક્ઝામ્પલ આપણે એમ જોઈએ કે he blank a picture yesterday into bracket to draw. તો પહેલા તો કીવર્ડ ગોતવાનો. શું છે કીવર્ડ? યસ્ટરડે, એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ થયો, બરાબર છે. તો હવે આપણે જોવાનું ડ્રો, દોરવું. શું દોરવાની વાત છે? પિક્ચર. વર્બ પછી ઓબ્જેક્ટ આવ્યું, એટલે કે કયો વોઇસ થયો? એક્ટિવ વોઇસ. તો V2 હવે આ બિલોંગ કરે છે 8મા નિયમમાં, ઇરેગ્યુલર વર્બ્સમાં. એટલે ડ્રોનું શું થશે? ડ્રીવ. આના માટે મેં તમને કીધું એક બુક આવે વેરી યુઝફુલ વર્બ્સ નામની, 25 રૂપિયાની એક નાનકડી બુક આવે છે. એક ડેરી મિલ્ક ઓછી ખાવાની, બુક લઈ લેવાની. અત્યારે હું પાણીપુરી ખાવા જવાય એમ નથી, એટલે ડેરી મિલ્કની વાત કરું. પણ 1500 થી 1700 જેટલા ક્રિયાપદ આપ્યા છે, પાકા નથી કરવાના. વળી અડધા એમને એમ ન લે કે બુક લઈ લેશું, વળી સર કાલથી પૂછવાનું ચાલુ કરશે તો. પણ રેગ્યુલર જે યુઝમાં આવતા હોય ને એ બધા વર્બ્સ એમાં છે. પ્લસ V1, V2, V3, ગુજરાતી ઉચ્ચાર અને અર્થ બધું આપેલું છે. એટલે તમે એમાંથી જોઈ શકો જ્યારે તમારે જોવું હોય ત્યારે. અહીંયા ભણતા હો ત્યારે તમારે મેં એક્સરસાઇઝ કરવા આપી હોય તો એમાં તમને જવાબ V3 ન આવડતું તમે એમાં જોઈ શકો, પણ એક્સરસાઇઝ કરવા આપી હોય ત્યારે, એક્ઝામ હોય ત્યારે નહીં. વળી કે સર તમે ચોખવટ નથી કરી. તમે બધા 5G જનરેશન વાળા છો, હવે અમે હજી 2G 3G વાળા છે. હી ડ્રીવ અ પિક્ચર યસ્ટરડે, પણ આને પેસિવ વોઇસમાં ફેરવો તો અ પિક્ચર આગળ આવી જાય, હી પાછળ જાય તો શું થઈ જાય? બાય હિમ, અને યસ્ટરડે ઇન્ટુ બ્રેકેટ ટુ ડ્રો, એમને. હવે યસ્ટરડે ઉપરથી સિમ્પલ પાસ્ટ ટેન્સ આપણને ખબર પડી. પછીની વસ્તુ શું આવે? ડ્રો, દોરવું. શું દોરવાની વાત છે? પિક્ચર. ક્યાં આવ્યું? આગળ. કયો વોઇસ થયો? પેસિવ વોઇસ. તો પિક્ચર સાથે શું લખશું? વોઝ. અને ડ્રોનું V3 થાય ડ્રોન, DRAWN, ડ્રો, ડ્રીવ, ડ્રોન. નેગેટિવ બનાવો તો નેગેટિવમાં સિમ્પલ છે. શું આવી જશે? ડીડ પ્લસ નોટ પ્લસ V1. પેસિવ વોઇસ કરશો તો વોઝ કે વર પ્લસ નોટ પ્લસ V3. અહીં આ જ વસ્તુ વાત કરીએ તો આમ થઈ જાય, હી ડીડ નોટ ડ્રો અ પિક્ચર યસ્ટરડે. ઘણા બધા છે ને બહુ એક ગંભીર ભૂલ કરતા હોય છે ઇંગ્લિશમાં લખવા બોલવાની. ડીડે લખે ને પાછળ V2 બોલતા હોય. તને આ વાતની ખબર હતી તો કે આઈ ડીડન્ટ ન્યૂ. રેવા દે, તું ઇંગ્લિશ રેવા દે, બાકી બધું બોલ. આઈ ડીડન્ટ ન્યૂ. તમે અત્યાર સુધી જ્યાં જ્યાં ભણ્યા છો બધા અલગ અલગ સ્કૂલમાં ભણ્યા હશો ને, અલગ અલગ શિક્ષકો પાસે, તોય હું એક વાતની ગેરંટી દઉં, ક્યાંક ને ક્યાંક તમે આવું એક સ્ટેટમેન્ટ સાંભળ્યું હશે ઇંગ્લિશ ટીચર પાસે, બે ભૂત કોઈ દી ભેગા ન થાય. આપણે બધા રોજ ભેગા થતા એ વાત અલગ છે. ખાલી તમને ન કહે, મારે મારી જાતને કેવું જ પડે ને, બાકી તો ક્લાસની બહાર જવું અઘરું થઈ જાય. નારી સશક્તિકરણ કેવું હાલે અત્યારે. હી ડીડન્ટ ન્યુ. અહીંયા ઘણા એમ લખે હી ડીડન્ટ ડ્રીવ, પણ ડીડ આવી ગયું એટલે પાછળ V1 આવે. બરાબર. બે ભૂતકાળ દર્શાવતા શબ્દો કોઈ દિવસ ભેગા આવે નહીં. ખાસ ધ્યાન રાખજો. આ વસ્તુ એવી છે કે તમે કેટલાયને ઇંગ્લિશ બોલતા સાંભળશો ને ત્યારે મોટાભાગના લોકો આવી એરર્સ કરે છે, અને આપણે બોલતા સાંભળીએ ને કોકને એવી રીતે ત્યારે આપણને એ રિયલાઇઝ નહીં થાય ઝડપથી, અને પછી શું થશે તો કે આપણને એ આદત પડી જશે બોલવાની. એ આદત નથી પાડવાની. ભલે 5 મિનિટે 5 વાક્યો બોલતા આવડે અત્યારે કદાચ, પણ એ 5 વાક્યો એવા હોવા જોઈએ કે જેમાં કોઈ ભૂલ ન કાઢી જાય. ઇન્ટેન્શન આપણો આ હોવો જોઈએ. ઘણી વખત શું થાય, ફ્લુઅન્સી પાછળ ભાગીએ કે કડકડાટ ઇંગ્લિશ બોલતા આવડી જવું છે, પણ એ કડકડાટમાં બધાય સેન્ટેન્સ ખોટા હોય એ શું કામનું? અર્થના અનર્થ થઈ જાય ક્યારેક. જેને સાચું ઇંગ્લિશ સમજતા આવડતું હોય એ સાંભળતો હોય તો એ બિચારાને કંઈક અલગ જ અર્થ સમજાતો હોય, અને કાંઈ બેઠો બેઠો હસતો હોય કે જે આ બોલે છે આમ, પણ એનો મિનિંગ આવો થાય છે.
એના કરતાં નિરાતે 5 મિનિટમાં ભલે 5 વાક્યો બોલે પણ સાચા બોલવા જરૂરી છે. હી ડીડન્ટ ડ્રો અ પિક્ચર યસ્ટરડે અને અ પિક્ચર વોઝ નોટ ડ્રોન બાય હિમ યસ્ટરડે. ક્લિયર આટલી વસ્તુ? આમાં કોઈને કંઈ ડાઉટ? સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, આ બે વસ્તુ પૂરી કરી. એમાં કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછી લ્યો જી, પછી આપણે નેક્સ્ટ ટેન્સ ઉપર આગળ વધીએ. તો નહીં, મૌન હકારાત્મક નિશાની છે. બરાબર? હા, તમે કાંઈ બોલતા નથી એવો મતલબ એવો નથી કે તમારે કોઈના મોઢામાં જીભડા નથી. બરાબર? હું ભણાવું ઇંગ્લિશ, બાકી ઓરિજિનલ અસલ કાઠિયાવાડી જ છું. વળી આમ ઇંગ્લિશ ટીચર મોઢે જીભડો શબ્દ સાંભળે તો આશ્ચર્ય થાય. એટલે તમે નથી બોલતા એનો મતલબ હું એવો જ સમજી લઉં છું કે તમને બધાને બધું સમજાઈ ગયું છે. ન સમજાણું હોય તો હવે નસીબ તમારા, પૂછી શકો છો. ન સમજાણું હોય તો ગમે ત્યારે. મૂવિંગ ઓન ટુ ધ નેક્સ્ટ ટેન્સ, દેટ ઇઝ સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. એક એવો ટેન્સ જેની આપણે સૌથી વધારે ચિંતા કરતા હોય. બટ future is what you do today. There is nothing like future. એક રીતે જોવા જાવ તો ભવિષ્ય જેવું કાંઈ હોય નહીં. આજે જે કરો ને એના આધારે ભવિષ્ય બને. આજે સારું કામ કરો તો એ પ્રમાણે ભવિષ્ય બને, આજે ખરાબ કામ કરો તો એ પ્રમાણે ભવિષ્ય બને. આ ફાઇનલ છે. ફ્યુચર ટેન્સ દર્શાવો છે પણ અમુક એક્શન એવી હોય કે જે આપણે બરોબર છે ભવિષ્યમાં કરવાના છીએ. અમુકમાં ખબર હોય કે હું આવતીકાલે આ વસ્તુ ભણાવીશ, અમુકમાં નહીં ખબર હોય 2 મિનિટ પછી મારું ધ્યાન ભણવામાંથી બીજે વયું જશે. બરાબર છે? તો એ આપણને ધ્યાન વયું જાય પછી એ ન ખબર હોય. ઘણા સર કહે કે બેટા અહીંયા આવી જા પાછી, ત્યારે ઘણા પાછા આવે, બાકી ફરતા હોય મેન્ટલી. આ તો બધી દિવાલો તો હવે ખાલી કહેવાની હોય, તમને રોકી ન શકે કંઈ. હું આવતીકાલે માની લો મારે એમ કહ્યું હું આવતીકાલે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ભણાવીશ, તો આવતીકાલે એટલે કયો કાળ થઈ ગયો? સાદો ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળ તો એના કીવર્ડ્સ હોવાના છે. કીવર્ડ્સમાં શું જોશું પહેલાં? તો કે ટુમોરો, સૌથી નજીકનું ભવિષ્યકાળ દર્શાવે. બરાબર છે? આવતીકાલે, અથવા તો ઇન ફ્યુચર હોઈ શકે, ભવિષ્યમાં, અથવા તો ઇન 2025, થોડાક 2-3 વર્ષ આગળ જ લખ્યો, કારણ કે ગયા વર્ષે ને 2020માં રાહ જોતા હતા, 2021 આવે ને તો સારું. 7 મહિના વયા ગયા 2021ના, હજી કંઈ સારું થયું નથી. એટલે આપણે હવે 2-3 વર્ષ આગળ જ હાલીએ, 2025 સુધીમાં જ કંઈક સરખું થઈ જશે એવી અપેક્ષા રાખીએ. બાકી તો રૂમમાંથી ઝૂમમાં, ઝૂમમાંથી રૂમમાં. તમારે લેક્ચર તો એમ જ હાલે. જો થોડાક દી થાય તો રૂમમાં, થોડાક દી થાય ઝૂમમાં. અથવા તો કયા શબ્દો હોઈ શકે? તો કે નેક્સ્ટ વાળા, નેક્સ્ટ ડે, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, આવા કોઈ પણ શબ્દો હોઈ શકે. એ ખબર પડી જાય પછી વોઇસ ડિસાઇડ કરવાનો. વોઇસ ડિસાઇડ થઈ જાય વર્બને ક્વેશ્ચન પૂછ્યા પછી, એના પછી આપણે શું નક્કી કરવાનું? તો કે હવે એક્ટિવ વોઇસમાં શું આવશે અને પેસિવ વોઇસમાં શું આવશે? તો કે સાદો ભવિષ્યકાળ આવે એટલે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસમાં એક નવી વસ્તુ આવે. નવી વસ્તુ ઇન ધ સેન્સ ઓક્ઝિલિયરીઝ, સહાયક ક્રિયાપદો. ઓક્ઝિલિયરીઝ 2 ટાઈપના હોય, પ્રાઇમરી અને મોડલ. પ્રાઇમરી ઓક્ઝિલરીઝ 3 છે, ટુ બી, ટુ ડુ, ટુ હેવ. આ 3ને પ્રાઇમરી ઓક્ઝિલરીઝ કહેવાય. કાં તો કે કર્તા મુજબ અને કાળ મુજબ ફરે એટલા માટે. જ્યારે મોડલ ઓક્ઝિલરીઝમાં આવે શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ અને ઓટ ટુ. OUGHT, TO2, ઓટ ટુ, એ અલગ આવે. આટલા મોડલ ઓક્ઝિલરીઝ આવે. એમાંથી ભવિષ્યકાળ દર્શાવવા માટે કેટલા મોડલ ઓક્ઝિલરીઝનો ઉપયોગ કરીએ છીએ આપણે? 2, શેલ અને વિલ. જેમ V3 આવે ત્યારે આપણે એવું કીધું કે V3 કોઈ દિવસ કાળ દર્શાવે નહીં. એમ સહાયક ક્રિયાપદનો એક નિયમ છે કે મોડલ ઓક્ઝિલરી આવે એટલે એના પછી હંમેશા ફરજિયાતપણે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એટલે કે V1 શું આવે? V1. શેલ કે વિલ પ્લસ V1. પ્રશ્ન એ થાય સર ક્યારે શેલ મૂકવાનું, ક્યારે વિલ મૂકવાનું? મોડર્ન ઇંગ્લિશ એવું કહે છે કોઈ પણ કરતા હોય શું લખવાનું? વિલ. સાચી વાત એ છે, મોડર્ન ઇંગ્લિશ આવું કહે છે, પણ હજી સુધી ક્યાંય એવું નથી કહેવામાં આવ્યું કે શેલનો ઉપયોગ સાવ બંધ થઈ ગયો છે.
જ્યાર સુધી પ્રિન્ટેડ બુક્સ છાપેલું ન આવે ત્યાર સુધી શેલનો ઉપયોગ ચાલુ રહેશે. હું તમને એમ કહું કે હી, આ વાક્ય મેં અહીંયા લખ્યું હોય તો તમને બધાય શબ્દો સમજાય સિવાય કે એક. તમને વચ્ચે વોટ્સએપની લેંગ્વેજમાં મેં લખ્યું હોય ને એવું લાગે કે સર આ વચ્ચે હાથ કા લખ્યું, રાઈટ? ઈ હાથ હાઉસ આવું કા લખ્યું, રાઈટ? હાથ નથી, એ વર્ડ છે હેથ. અત્યારે એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ હેઝ. હવે વાક્ય સાચું લાગે, હી હેઝ અ હાઉસ. ઓલ્ડ ઇંગ્લિશમાં હેઝ શબ્દ નહોતો ત્યારે શું વર્ડ યુઝ થતો? હેથ. સમજે? પણ હવે અત્યારે તમે હેથનો ઉપયોગ ન કરો તો ચાલે છે, એની બદલે શું લખો છો? હેઝ. શું કામ? તો કે એ હવે છપાયેલું છે ને એ બધી જગ્યાએ નોંધાયેલું છે કે ભાઈ હેથ હવે ઉપયોગમાં લેવાતું નથી. પણ એવી રીતે હજી શેલનું ક્યાંય એવું નથી. પ્લસ પેપર ચેકિંગમાં ઘણા બધા શિક્ષકો એવા હોય કે જે અનુભવી હોય, મોટી ઉંમરના હોય, અને એ લોકોનો આગ્રહ એવો હોય કે ટ્રેડિશનલ ગ્રામરનો આગ્રહ હોય. તમે આઈ સાથે વિલ લખ્યા હો, જવાબ સાચો કહેવાય તમારો, ના નથી પાડતો, પણ એ એમ કે મારે શેલ જોતું હતું જવાબમાં, તો તમે ખોટું પાડી શકે એ જવાબ. તમે એમાં દલીલ ન કરી શકો. કા? તો કે કર્તા તરીકે જ્યારે આઈ અને વી હોય તો શેલ આવે. કર્તા તરીકે પહેલો પુરુષ આઈ અને વી હોય તો શું આવે? શેલ. બાકીના બધામાં શું આવશે? વિલ. આ ઉપરાંત શેલ અને વિલનો બીજો એક યુઝ છે. હું એમ કહું ને આઈ શેલ ડુ ધીસ વર્ક, તો એનો અર્થ થાય હું આ કામ કરીશ. પણ હું એમ કહું ને આઈ વિલ ડુ ધીસ વર્ક, તો એનો અર્થ થાય હું આ કામ કરીશ જ. નિશ્ચિતતા થઈ ગઈ. અને ઊંધું, હું એમ કહું ને કે હી વિલ ડુ ધીસ વર્ક, તો એનો અર્થ થાય તે આ કામ કરશે. પણ હું એમ કહું ને હી શેલ ડુ ધીસ વર્ક, તો એનો અર્થ થાય તે આ કામ કરશે જ. એટલે કે જ્યાં શેલનો ઉપયોગ કાયદેસર રીતે થાય છે ત્યાં તમે શેનો ઉપયોગ કરો છો? વિલ. અને જ્યાં કાયદેસર રીતે શેનો ઉપયોગ થાય છે? વિલ. એની જગ્યાએ તમે શેનો ઉપયોગ કરો? શેલ. તો એ નિશ્ચિતતા દર્શાવે. એટલે તમે ઓલ્ટરનેટ યુઝ કરી શકો નહીં. એટલે આપણે શું ધ્યાન રાખશું કે જ્યાં જ્યાં આઈ કે વી આવશે ત્યાં આપણે શું લખશું? શેલ. બાકીના બધામાં શું લખશું? વિલ. ફોર એક્ઝામ્પલ, he blank an essay tomorrow into bracket to write. તે આવતીકાલે એક નિબંધ લખશે. તો ટુમોરો એટલે કયો કાળ થયો? સાદો ભવિષ્યકાળ. રાઇટ લખવું, શું લખવાની વાત છે? એસે. વર્બ એટલે કે બ્લેન્કની ક્યાં આવ્યું? પાછળ. કયો વોઇસ થયો? એક્ટિવ વોઇસ. હવે તો એક્ટિવ વોઇસ આવ્યો તો હી સાથે શું લખશું? વિલ. અને પછી શું લખશું? રાઈટ. સમજાય? પેસિવ વોઇસ કરો તો અહીંયા આવી ગયું એન એસે. હી પાછળ જશે તો બાય હિમ અને ટુમોરો ઇન્ટુ બ્રેકેટ ટુ રાઇટ. હવે પેસિવ વોઇસ થાય એટલે શું થઈ જાય? V3. એ તો આપણે વાત કરીએ એમ કોઈના પપ્પાનું માને નહીં. આને મહેમાન તરીકે લેવા સાચવવા પડે તો લોચો થયો. હવે શેલ કે વિલ શું છે? સહાયક ક્રિયાપદ. એના પછી શું આવવું જોઈએ? ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા શું આવ્યું? V3. તો પાછી જરૂર પડી તો મદદ લેવાની વાત. પાછા કોને યાદ કરવાના? ટુ બી, ટુ ડુ, ટુ હેવ. પહેલાં કોની પાસે જવાનું? ટુ બી પાસે. એટલે એનું મૂળ રૂપ આપણને મળે શું? બી. શેલ કે વિલ પ્લસ બી પ્લસ V3. તો એન એસે વિલ બી રિટર્ન બાય હિમ ટુમોરો. સમજે? નેગેટિવ બનાવો તો નેગેટિવ અહીંયા ઇઝી થઈ જાય. શેલ કે વિલ પ્લસ નોટ પ્લસ V1. ફોર એક્ઝામ્પલ, મોઢામાં આવતા ગંગા જમના સરસ્વતીને કંટ્રોલમાં રાખજો. બરાબર છે? શી બ્લેન્ક નોટ બ્લેન્ક અ પિઝા નેક્સ્ટ વીક ઇન્ટુ બ્રેકેટ ઇટ અ પિઝા. પ્રોનાઉન્સિએશન એનું પિઝા છે. બરાબર? ટી આવતો નથી સ્પેલિંગમાં પણ બોલાય એને પિઝા. આપણે એનું અસલ કસ્ટમાઇઝેશન કરી નાખ્યું છે. પ્યોર કાઠિયાવાડી વર્ઝન પિઝા. પછી એમાંથી પીઝા અને હજી એક સ્ટેપ એનાથી આગળ શું ખાવા ગયો તો કે પીઝો.
આપણે બધા શું કસ્ટમાઇઝેશન જ માનીએ. બહારનું ફૂડ કંઈ આવ્યું નથી, એમાં પિઝામાં જે ટોપિંગ્સ છે ઇટાલીવાળા જોઈ જાય ને બિચારા, તો એ પિઝા ખાવાનું બંધ કરી દો. ડુંગળી, ગાજર, કાકડી, ટમેટા જે આવ્યું હોય બધું. ચાઇનાવાળા ભૂલથી આવી ગયા ને ચાઇનીઝ ભેળ સાંભળીને ચક્કર આવી છે. એ બિચારા બાઠિયાઓને ખબર ભેળ શું છે, અને આપણે ચાઇનીઝ ભેળ બનાવીને ખવડાવીએ. કાં તો કે જે વધ્યું હોય બધું નાખી દેવાનું. આપણે તો ભેળ એટલે તો એ જ થયું ને. એટલે આ કસ્ટમાઇઝેશન કરી નાખ્યું છે આપણે. ઇટ્સ પિઝા. હવે અહીંયા એવું બરાબર છે, તો શું કરશું? સી સાથે શું લખશું? વિલ. અને અહીંયા શું લખશું? ઈટ. પણ જ્યારે આમ આપ્યું હોય કે પિઝા બ્લેન્ક નોટ બ્લેન્ક બાય હર નેક્સ્ટ વીક ઇન્ટુ બ્રેકેટ ટુ ઈટ. હવે નેગેટિવ કરવાનું આવે ત્યારે શું થયું? હવે જો બ્લેન્ક કેટલી છે? 2. જવાબના શબ્દો કેટલા છે? 3. શેલ કે વિલ, બી અને V3. તો પ્રશ્ન એવો થશે ને કે એક ખાલી જગ્યામાં એક શબ્દ આવશે, એક ખાલી જગ્યામાં 2 શબ્દો. જ્યારે MCQ આવશે ને ત્યારે તમને અહીંયા ટફ પડે. કાં તો કે MCQ છે એમાં પરીક્ષક તમને એવા ઓપ્શન આપે જે બધા મેડ ઇન ચાઇના હોય. ઘણા મારા જે ચશ્માવાળા હોય ને તો એકવાર તો આમ વાંચે, પછી એકવાર આમ વાંચે, અને તોય બધા ઓપ્શન સરખા જ લાગતા હોય. બરાબર. અને 4 ઓપ્શન આપ્યા હોય, MCQs આપ્યા હોય ત્યારે 4 ઓપ્શન વ્યવસ્થિત સરખા વાંચવા, પછી ઓપ્શન ટીક કરવું. બરાબર છે. MCQ પરીક્ષા છે એ લાઈફ જેવી જ છે. ઓપ્શન હોય પણ આપણે ચેક ન કર્યા હોય, બરાબર, પછી અફસોસ થાય કે ખોટું ઓપ્શન પસંદ થઈ ગયું. બરાબર. ઘણા ઘરે જઈને હસી લેજો, કઈ વાંધો નહીં. પછી અચાનક ઘરે જઈને અચાનક હસવું આવે ત્યારે પછી મમ્મી પપ્પાને જવાબ દેવાય તૈયાર રહેજો પાછા, બીજું કંઈ નહીં. શું કામ? MCQમાં એવું થશે કે તમને આમાં એક ઓપ્શન એવો આપ્યો હોય કે વિલ નોટ બી ઇટન. એક શું આપ્યો છે? વિલ નોટ બી ઇટન. અને એક આપ્યો છે વિલ બી નોટ ઇટન. સમજાય મારી વાત? 2 ઓપ્શન બીજા એવા હશે જેમાં તમને 50-50 થઈ ગયું, ખબર છે કે એ 2 આન્સર આવવાના જ નથી. 2 ઓપ્શન વધ્યા ક્યાં? વિલ નોટ બી ઇટન અને વિલ બી નોટ ઇટન. તો હવે એમાંથી પ્રશ્ન એ થાય કે કયો જવાબ સાચો? તો યાદ રાખવાનું, આ રીતે લખાય: શેલ કે વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ V3. હવે પછીના જેટલા ટેન્સ આવશે ને એમાં બી, બીન અથવા તો બીંગ, આ 3માંથી કોઈ એક વર્ડ કમ્પલસરી પેસિવમાં આવતો હશે. અહીંયાથી હવે જેટલા ટેન્સીસ આવશે ને એમાં આ 3માંથી એક વર્ડ આવતો હશે. અને આ બધાય છે ને એ હંમેશા કોની સાથે જોડાયેલા હોય? V3 સાથે. બી અને V3, બીન અને V3 કે બીઈંગ અને V3, આમાંથી કોઈ પણને જો તમે અલગ પાડો તો એ બેયને જુદા પાડવાનું તમને 1 માર્કનું પાપ લાગે. બરાબર. એટલે બી V3 હોય, બીન V3 હોય કે બીઈંગ V3 હોય, તમારે એને અલગ પાડવાના નથી. બરાબર છે. તો શેલ કે વિલ, એટલે અહીંયા શું લખશું? વિલ નોટ બી, અને શું લખશું? ઇટન. ક્લિયર આટલી વસ્તુ? બરાબર છે. આમાં કોઈને કાંઈ ડાઉટ નહીં? જોઈ લ્યો 2 મિનિટ, આમાંથી કાંઈ ન સમજાતું હોય તો પૂછી લો. કારણ કે આ વસ્તુ અત્યારે લેક્ચરમાં ચાલે છે. આમાં કે ઓનલાઈન ઓલા જે વિડીયો લેક્ચર હતો એમાં આમાં કાંઈ નહીં હોય આ વસ્તુ. એટલે કદાચ કંઈ ડાઉટ હોય તો પૂછી લો. બિલકુલ.